હેલો. હા જીજુ, હેપી હોલી, હેપી હોલી. પતી ગયેલા. નાના માં તો ચાલુ જ છે, અમે તો હજુ રમીએ છે. એટલે એવું કેવું? તો પેલું કન્ફ્યુઝન હતું ને, બીજી તારીખે છે, ત્રીજી તારીખે, ચોથી, પાંચમી, તો પછી અમે એવું બધું ચાલુ જ રાખ્યું. હવે એવું કીધું કે વીકેન્ડ સુધી રમી જ કાઢીએ. હેપી હોલી. હવે અલા કરો જરા, તારા કોઈ કન્સેપ્ટ જ ક્લિયર નહીં. ઓ કાદવના સ્ટીમર રમવાનું યાર. તે રમ તાર, બીજું શું. હાથમાં રંગ પકડજે, પણ રંગે હાથે ના પકડાતો. બહુ માર પડશે ને તો. ના ના જીજુ, વ્યવસ્થિત રમીએ છે. સ્પીકર, માઇક બધું છે. એવું? હા, અને પેલી ધીમી બંદૂક બોલ્યા કરીએ છે. શું લા, હું ધીમી બંદૂક એટલે? પેલું હોય ને, પેલું ઉપર સે ગીરા બોમ્બ, ફેબ્રુઆરી મહિના ખતમ. બેવે, એને ધીમી બંદૂક ના કહેવાય, એને સ્લોગન કહેવાય. સ્લોગન ને ધીમી બંદૂક. બોલા, હવે આ સમજવા માટે આખો જન્મ લેવો પડે તારે. પણ જીજુ, આ એ સ્લોગન તો કેટલા બધા જોરદાર જોરદાર હે. ધરતી સે નિકલા આલू, फागण महीना चालू, चूहा निकला बिल से, हैप्पी होली दिल से. બસ લાવો પરપોટા. પણ જીજુ, એક વાત કહું તમને. હા, હમણાં જબરજસ્ત થયું. હું થયું? હમણાં હું છે ને પાડોશીના ઘરમાં એમનું કંઈક પાર્સલ આપવા ગયેલો. હા, તો મને જોઈને તરત આંટીએ એમની છોકરીને અંદર રૂમમાં મોકલી દીધી. હા. તો શું, એટલે છોકરીમાં કઈ પ્રોબ્લેમ હશે? જોતો એનો સેલ્ફ કોન્ફિડન્સ. તારો ખોફ છે ડોબા. તરત જે પ્રેમમાં પડી જાય છે ને તું, એ ખોફ છે તારો સમાજમાં. એવું થોડું હોય. એવું જ છે. સારું છે ઓલી આંટી ઊભી રહેલી, બાકી એ ભાગી જાત. ચાલ મૂક, હવે તું રમ્યા કરલા, મૂકી દે ચાલ. હેપી હોલી. હા, હવે બહુ બોલી, મૂકી દે. બોલ, મારા લગ્નમાં વડાવતી વખતે મારા સાસુ સસરાએ મને કીધેલું હા, શું? કે પ્રભુ તમારી સહન શક્તિમાં પ્રતિદિન વધારો કરે અને જતું કરવાની ટેવ વિકસાવે. આવું કીધેલું? એ જ આશીર્વાદ મને ટકાઈ રહ્યો છે લા.